ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો એક વિડીયો વાયરલ થયો તો જેમાં વડઝરા સમાજના બે જૂથ વચ્ચે અંદરો અંદર વોટ્સએપ ઉપર આપ લે થયેલી અને તે અનુસંધાને ઝઘડો પણ થયો હતો। એ ઝઘડાના સમાધાન અર્થે એક મહિના અગાઉ બંને ગ્રુપો મળેલ અને એક ગ્રુપ મેમનગરનું અને બીજું મઠેરાનું અને બીજી અન્ય નિકોલ ગ્રુપમાંથી પણ આવ્યા હતા। વડઝરા સમાજના લોકોએ છે આ સમાધાન જ્યારે કરવા માટે ભેગા થયેલ અને સમાધાન ન થતા ત્યારે અંતર વધી ગયેલું અને આગેવાનોએ નક્કી કરેલું કે આનો એક સુખદ લાભ છે અને સમાધાન થવું જોઈએ પ્રકારના હતા। આ વિડીયો કોણે મૂક્યો અને આ દિવાળી પછીના સમયમાં જ્યારે લોકો નવું કામ શરૂ કરતા હોય છે ત્યારે આવેલી એક વખત રામદેવ પીરનો પાઠ રાખવામાં આવેલો હતો। એ વખતે પણ એ બનાવ અનુસંધાને બોલાચાલિત આ બધાનું એક સુખદ નિરાકરણ લાવવા માટે જ્યારે આ લોકો ભેગા થયા તો એ આ કોમેન્ટ અત્યારે ફરીથી ઉઘારા બોલાવી છે અને જે ચાંદખેડાનો છે વડઝારા વાસના જ્યુસ હતો એમાં ગઈકાલ એટલે કે 13 નવેમ્બરના રોજ એક સમાજના લોકો સાથે મારામારી થયેલ અને આ મારામારીમાંના કારણે મૃત્યુ પામેલ અને અન્ય 3 લોકોને આમ લગભગ એક જ સમાજના એટલે કે મેમનગર અને નિકોલ બાજુના જે વડઝારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। એક વખત અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બંનેમાં જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે આરોપીઓને આ ગુનાના કામે પકડાયેલ છે। એક મહિના અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં વણઝારા સમાજને લઈને એ વિડીયોમાં એક કોમેન્ટ કરવામાં આવેલી હતી અને એ અનુસંધાને વણઝારા સમાજના જ બે જૂથ વચ્ચે અંદરો અંદર વોટ્સઅપ ઉપર ઉગ્ર આપલે થયેલી ચેટની અને એ અનુસંધાને ઝઘડો પણ થયો હતો। એ ઝઘડાના સમાધાન અર્થે આજથી એક મહિના અગાઉ બંને ગ્રુપો મળેલા। જે એક ગ્રુપ છે મેમનગરનું અને બીજું મોટેરાનું છે અને નિકોલના પણ કેટલાક વણઝારા સમાજના લોકો છે। આ સમાધાન જ્યારે કરવા માટે ભેગા થયેલા અને સમાધાન ન થતાં જ્યારે એક ગ્રુપના જે લોકો જે છે જતા હતા ત્યારે બીજા ગ્રુપે ત્યાં હુમલો કરેલો અને એ અનુસંધાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 1 માસ અગાઉ ગુનો પણ નોંધાયેલો હતો। આ બનાવ બન્યા પછી એક જ સમાજના બે જૂથ વચ્ચે વધુ અંતર વધી ગયેલું અને આગેવાનોએ નક્કી કરેલું કે આનો એક સુખદ અંત લાવવો જોઈએ અને સમાધાન થવું જોઈએ। એટલે એ સમાધાન અર્થે આ લોકો ભેગા થયેલા અને એ સમાધાનમાં વચ્ચે કેટલીક એમના મનદુખ પ્રકારના હતા કે આ વિડીયો કોણે મૂક્યો, આ વિડીયોમાં આ પ્રકારની કોમેન્ટ શા માટે કરી જ્યારે એક જ સમાજનું ગ્રુપ છે અને બીજું કે જ્યારે દિવાળી પછીના સમયમાં જ્યારે લોકો નવું કામ શરૂ કરતા હોય છે ત્યારે એમની પાસેના જે જેસીબી અને હિટાચી કંપનીના જે મશીન છે એ મશીન ચાલુ કરવા બાબતે ચાલુ નહીં થયેલું અને એક જૂથે બીજા જૂથ પાસે બેટરીની માંગણી કરેલી। એ માંગણી પણ નકારવામાં આવેલી। એકવાર રામદેવ પીરનો પાઠ રાખવામાં આવેલો તો એ વખતે પણ એ બનાવ અનુસંધાને બોલાચાલી થયેલી અને આ બધાનું એક સુખદ નિરાકરણ લાવવા માટે જ્યારે આ લોકો ભેગા થયેલા તો એ કોમેન્ટ આધારે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ અને ચાંદખેડાનું જે વણઝારાવાસના જૂથ હતું એમાં ગઈકાલ 13/11/2024ના રોજ મેમનગરથી અને નિકોલથી આવેલા એ જ સમાજના લોકો સાથે મારામારી થયેલી અને આ મારામારીમાં સરદારજી ગોપાજી વણઝારા ઈજાના કારણે મૃત્યુ પામેલા અને અન્ય 3 લોકોને ખૂબ જ ગંભીર ઈજા પહોંચેલી। આમાં લગભગ એક જ સમાજના એટલે કે જે મેમનગર અને નિકોલ બાજુના જે વણઝારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો। આ બનાવ જે રીતે બનેલો છે એકવાર અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બન્યો જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનાના કામે જે લોકો સ્થળ ઉપરથી જ ભાગી ગયેલા અને પોલીસની પકડથી દૂર હતા એવા 8 આરોપીઓને આ ગુનાના કામે પકડેલા છે। આ આરોપીઓનો સંબંધિત બનાવ જે સંબંધે બન્યો એ વખતના સીસીટીવી ફૂટેજ, જે તે વખતે નજરે જોનાર સાક્ષીઓ અને એ જે ઝઘડો જે પ્રકારે બનેલો હતો એ સીસીટીવીમાં કેદ થયેલો હોવાના કારણે વેરિફિકેશન બાદ આ 8 આરોપીઓને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ